ધન્ય નિરાકારજી, સાત સંગાત પ્રેમથી બોલજો. ધન્ય નિરાકારજી. આજે આપણે કર્યાવર વિશેની સમજણ આપીએ. દીકરીઓને સાસરે વળાવવામાં ધન વસ્તુની સાથે પુત્રીને સાસરે વળાવવા પહેલાં ઘરમાંથી સંસ્કારરૂપી ધન આપો. તે સંસ્કાર અમૂલ્ય કર્યાવર કહેવાય છે. જો પુત્રી તે આજ દિવસ સુધી તે મારી અને તારા પિતા વગેરેની આજ્ઞાનું ખૂબ જ વિવેકથી આચરણનું પાલન કર્યું છે, તેવી જ રીતે તારા સાસુ સસરા વગેરેનું પાલન કરજે. તેમની સાથે હંમેશા વિવેક વાણી વિચારથી વર્તન કરજે અને સહનશીલતા રાખજે. લગ્ન પછી તારા પતિને તારો સ્વામી દેવ માનજે. તેની સાથે સદા નમ્રતાથી વર્તજે. પતિની આજ્ઞાનું પાલન કરવું તે સ્ત્રીનો ઉત્તમ ગુણ કર્મ ધર્મ છે. પતિ કાંઈક પણ ભૂલથી ખોટું કરે તો તરત જ ગુસ્સો કરીશ નહીં, પણ ધીરજ રાખી મૌન રહેજે. જ્યારે તે પતિ શાંત થાય ત્યારે એકાંતમાં નમ્રતાથી તેમને ખોટું ન લાગે તેવી મીઠી વાણીથી તેમને સમજાવજે. અને સાસરિયામાં કોઈ દિવસ કોઈની સાથે અણબનાવ કે રીસ કરીશ નહીં. ત્યારે કુટુંબનો કે પતિનો પ્રેમ ખોવાઈ જાય છે. કુટુંબના દરેક કર્મમાં કદાપી આળસ કરીશ નહીં. પાડોશીની નિંદા કરીશ નહીં. સાથે હળીમળીને રહેજે. વડીલ વગેરેનો વિવેક રાખજે અને નાનાઓને હેતથી જીતીને રમાડજે. ઘરમાં વૈભવ માટે કે તારા પતિના માટે, તારા પોતાના માટે દેખાદેખી કરીને તારા પતિ પાસે કરજ કરાવીને તેને ગજા ઉપરાંત ખર્ચ કદાપી પણ કરાવીશ નહીં. તારું ગૃહકામ જાતે કરજે. ઘરના કામ જાતે કરો બેટાઓ. તે પણ આવક પ્રમાણેનું ખર્ચ રાખી સાવધાનીથી તેમજ કરકસરથી ઘર ચલાવજે. તારું ભાગ્ય તારા હાથમાં જ છે. જ્યોતિષ કે બીજાને તારા ભાગ્ય વિશે કદી પણ પૂછીશ નહીં, કારણ કે કામ જો સારી રીતે કરીશ તો ભાગ્ય હાથમાં છે. બીજાને બતાવવાથી શું ભાગ્ય સારું થઈ જાય? એ કહેશે સારું હોય તને, અને બેઠા બેઠે રહે શું સારું થાય? કર્મ કરે તો સારું થાય. બંગડીઓ વગેરે સૌભાગ્ય ચિહ્ન પહેરવાની ઈચ્છા થાય તો ઘરે લાવી મંગાવી તારા સાસુ કે નણંદ પાસે પહેરજે. પણ બજારમાં કોઈ પણ પરપુરુષ સાથે કદી પણ તારો ચહેરો બતાવીશ નહીં અને ત્યાં પહેરીશ પણ નહીં. વધુ જ પાતળા ભપકાદાર ટૂંકા અને ફેશનના કપડાં પહેરીશ નહીં. લાજ મર્યાદાનું પાલન જાળવવું તેવા વસ્ત્રો પહેરવા. મારા અને તારા પિતાના ઘરની આબરૂ સચવાય તેવું વર્તન કરજે. આબરૂ શુભ આચરણથી સચવાય છે. એ ભપકાવાળા ફેશનવાળા હલકા કપડાં પહેરવાથી આબરૂ સચવાતી નથી. પણ આજકાલ સમજતા જ નથી. દરરોજ વહેલી ઉઠી શરીર, મન અને ઘર સ્વચ્છ કરી સદાચારી જીવન જીવજે. અને સાથે ફરજ મુજબ રહીને પતિવ્રત ધર્મનું પાલન કરજે. પતિની ઈચ્છા વિના કોઈ પણ કર્મ કે ધર્મ વગેરેનું પાલન ન કરજે. પતિ જો ગીતા, વેદ, બ્રહ્મજ્ઞાની ઉત્તમ ધર્મનું પાલન કરતો હોય તો તેને તું અપનાવજે. પણ તે પતિ જો કર્મકાંડ કરતો હોય તો ધીરે ધીરે સમજાવીને બ્રહ્મજ્ઞાનમાં વાળજે. વળી પારકે ઘેર જવાની આદત રાખીશ નહીં.
તારા પિતા કદાચ ઉચ્ચ પદવીના હોય કે અમીર ધનવાન હોય, તેનો ક્યારે ગર્વ, પોતાનું અભિમાન બતાવજે નહીં. તારા પતિની સામે તારા પતિની શ્રીમતાઈના વખાણ કદી પણ કરીશ નહીં. કારણ કે પિતા શ્રીમત હોય એના વખાણ કરવાથી મતલબ કે પતિને સારું લાગતું નથી. પણ આજકાલ બાયું સમજતું નથી કે પતિના આગળ પોતાના પિતાના મતલબ વખાણ કરે. અરે એ તો એકાદ વાર સાસરે જમાઈ જાય તો બધું એ જોઈ લે, પછી વખાણ કરવાની ક્યાં આવે રહ્યું. તો ઉપર મુજબનું વર્તન જે વિવેક વિચારી જે જીવનમાં જે કન્યા ઉતારે છે તેમનું જીવન સ્વર્ગ બની જાય છે. બેટા, મીઠી વાણી એ જ વશીકરણ મંત્ર છે. જે સારું જીવન સ્વર્ગ બની જાય છે. મીઠી વાણી એ જ વશીકરણ મંત્ર છે. કટુ વચન તે નરક છે. કદાપી બોલીને કોઈથી બગાડવું નહીં. જ્ઞાની સદ્ગુરુ લોકો પાસે બેસવું, તેથી લાભ થાય છે. સંયમિત જીવન તન મનને નિરોગી રાખે છે, તેથી લાંબુ આયુષ્ય બને છે. તેથી ભાવિ પ્રજા નિરોગી અને સંસ્કારી બને છે. અને તેજસ્વી બનીને તે ભક્ત દાતારી અને શુરવીર સંતાન બનાવવાની ભાવના રાખજે. જે ભક્ત દાતારી શુરવીર સંતાન બનાવજે તેવું જીવીને જીવાડજે. તેવું આચરણ મોટામાં મોટું એ કન્યાદાન છે. દાનમાં વિવેક દ્રષ્ટિ રાખો. પૈસા કમાવવા એ ઘણા અઘરા છે, પણ તે ધન સાચવવું તે વધુ અઘરામાં અઘરું છે. પણ તે ધનનો સદુપયોગ કરવો તે સૌથી અઘરું છે. તે ધન વડે દેવ બને છે અને ધન વડે પાછા રાક્ષસ પણ બની જવાય છે. તો દેશમાં મંદિર મસ્જિદ ઘણા છે અને હજી ઘણા મતલબ કે નવા બંધાય છે. પણ ખરેખર જરૂરી છે સંસ્કાર મંદિરોની. જ્યાં સુધી સંસ્કારની અને માનવતાની, તો માતા પિતાએ સંસ્કાર આપવાને કહેવું કે દીકરી, આજથી તારું સાચું ઘર તે તારું સાસરું છે. પતિનું ઘર તે જ તારું ઘર સમજજે. તારા સાસુ સસરાને તારા માતા પિતા સમજજે. તારા દિયર જેઠને નણંદને તારા ભાઈ બહેન સમજજે. તે કુટુંબને પોતાનું સમજજે. માતા પિતાનું ઘર તો દીકરીની પ્રાથમિક તાલીમ કેળવણીની શાળા છે, પરંતુ પતિનું ઘર જ એ જ તારું પોતાનું ઘર છે. હવે દીકરી, તારા ઉપર અમારો કોઈ પણ અધિકાર જ નથી. તારાથી સાસરેથી પિયર ન આવી શકાય તો કદાપી જીદ ન કરીશ. માટે ત્યાં જો તારે આવવાનું થાય તો તારા પતિની સાસુ સસરા વગેરેને રાજી ખુશીથી પૂછીને આવજે. પણ ક્યારે પણ ઝઘડીને આવીશ નહીં. અને ઝઘડીને આવીશ તો હું તને એક દિવસ એક ક્ષણ માટે પણ તને મારી પાસે આ ઘરમાં કે મારા આ હૃદયમાં પ્રવેશવા નહીં દઉં. હા, મા, તારા જીવનમાં જે આવા ઊંચા સારા વિચાર છે તે મને સંસ્કાર સારા આપ્યા છે, તેટલી જ તારામાં સાચી મને શિખામણ આપી છે. આવી જે ભાવનાથી, જે કઠોરતાથી જે પુત્રીને શિખામણ આપે છે તેને સાચું કર્યાવર કહેવાય છે. ધન વધે તો સંસ્કાર જાય છે. આજકાલ દીકરીઓને ભણીને ધન કમાવા જાય છે, તો પછી ઘરમાં સંસ્કાર રહે કેમ? સંસ્કાર આપવા તે માતાનો ધર્મ છે. તો જો ઘરમાં રહેશે તો જ સંસ્કાર અપાશે. મૂર્ખ બનવું, બ્રહ્મજ્ઞાન ન જાણવું તે પિતાનો ધર્મ છે. લોભ કરવો તે આખા કુટુંબની ભૂલ છે, ને ગરીબ રહેવું એ પોતાની ભૂલ છે. તો આવા સંસ્કાર જો હશે તો ગરીબી રહેશે જ નહીં. અને ગરીબી જો જવા દેવી હોય તો આ વિદ્યાને સાંભળી ને દીકરીઓને એવી ભલામણ કરજો અને પછી સાસરે બોલાવજો. તો જ એ ઘરમાં જઈને પોતાનું
ઉત્તમ કુટુંબનું પાલન કરશે તો એના દિવસ હોયલા જશે. આ મારી મતલબ બધાને ભલામણ છે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુધીસાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત નિરાકારી પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ 3 રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો. આટલું કહી હું મારી વાણી વિરામું છું.